રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશને લઈને આ ખૂબ જ મોટા સમાચાર છે અને આ સાથે રાહતના પણ સમાચાર છે। આરટીઈમાં પ્રવેશમાં આવક મર્યાદામાં હવે વધારો કરવામાં આવ્યો છે। 6 લાખની આવક સુધી આરટીઈ અંતર્ગત હવે પ્રવેશ મળશે। 15 એપ્રિલ સુધી પ્રવેશ માટે અરજી કરી શકાશે। આરટીઈમાં પ્રવેશમાં આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। 1.5 લાખની અત્યાર સુધીમાં આવક હતી એ લોકોના બાળકોને જ આરટીઈમાં પ્રવેશ મળતો હતો। હવે આ આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। 6 લાખ સુધીની આવક મર્યાદા હશે એ વાલીઓના બાળકો કે જે લોકો આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી શકશે। રાજકોટમાં નબીરાઓને નથી પોલીસનો ડર। જાહેરમાં પોલીસને પડકાર ફેંકતા નફ્ફટ નબીરાઓ સામે આવ્યા છે। બીઆરટીએસ રૂટ પર કાર બાદ હવે ઘોડા દોડાવ્યા। સ્ટન્ટ કરતા નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બીઆરટીએસ રૂટ પર સ્ટન્ટબાજી કરતા નફ્ફટ નબીરાઓ વિડીયો 150 ફૂટ રિંગ રોડનો હોવાનું અનુમાન છે। 6 થી 7 જેટલા ઘોડે સવારોએ સ્ટન્ટ કર્યા છે। વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનાના આરોપી રક્ષિતનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। રિકન્સ્ટ્રક્શન કરતી વખતે ફરી રક્ષિતે નાટક કર્યું। સવારે રક્ષિતને એસએસજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો ત્યારે આરોપી રક્ષિત ચાલવાની સ્થિતિમાં પણ ન હતો। આ મામલે ડીસીપી પન્નાબેન મોમૈયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે રક્ષિતનું સમય પર મેડિકલ થયું છે અને તેના રિમાન્ડનો સમય પૂરો થતાં જ તેને કોર્ટમાં રજૂ કરાશે। જો જરૂર લાગશે તો વધુ રિમાન્ડની માંગણી પણ કરાશે। આ ઘટનામાં અન્ય કેટલાક યુવાનો હતા કે કેમ એવા અન્ય એંગલ પર પણ તપાસ થઈ રહી છે। તપાસ ચાલુ છે અને એ અમારા ફૂટેજ તમારે કલેક્ટ કરેલા છે। અમે અમારી તપાસ ચાલુ છે અને તમામ મુદ્દા પર અમે આવરીને તપાસ કરવાના છે। એ અમારી તપાસમાં ચાલી રહ્યું છે અને ફૂટેજીસ લઈને અમે કરી રહ્યા છીએ। બીએનએસ કલમ 105 મુજબ અમે ગુનો દાખલ કરેલો છે અને અત્યારે અમારી રિમાન્ડના મુદ્દા પર તપાસ ચાલી રહી છે। અમે અત્યારે એને જે નિયમ મુજબ મેડિકલ કરાવવાનું હોય છે એ પ્રમાણે અમે મેડિકલ એને સમયાંતર કરાવીએ છીએ। ગોંડલમાં રાજકુમાર જાટના મોતમાં રહસ્યમય અકબંધ। મૃતકના પિતાની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે। મૃતદેહ મળ્યા પહેલા એસપી અને મૃતકના પિતા વચ્ચે વાતચીત થઈ હતી। પુત્ર સાથે મારામારી થઈ હોવાની પિતાએ વાત કરી હતી। ગણેશ ગોંડલ અને તેના માણસોએ માર માર્યાનું કહ્યું। એસપીએ કહ્યું યુવકની માનસિક સ્થિતિ યોગ્ય નથી। ગોંડલ પોલીસની કામગીરી પણ અત્યારે શંકાના ઘેરામાં છે। नहीं है कि आपके बच्चे का अपहरण हुआ, किसी ने मार दिया, ऐसा बिल्कुल नहीं है। ये आपको ध्यान पे लाना सर मैंने वो जो भी घटना घटी वो मैंने रियल बताया सर। वो रियल उसके साथ ऐसा हुआ था तभी मतलब ऐसा हुआ। उसमें आप फुटेज आप मतलब आपने फुटेज देखा होगा। मतलब जो भी अंदर का फुटेज था जहाँ पर वो इतनी मारामारी 15 लोग एक साथ टूट पड़े वो आपने फुटेज देखा कि नहीं देखा? वो फुटेज हमारे ध्यान पे नहीं आया है। वो फुटेज मेन चीज ही वही है सर। उसकी वजह से ही तो ये हुआ है। वो इतनी सारी चीजें आपने देख ली तो सर यही बताने की आपने वो एक फुटेज देख लेते मेरा बस। सुन लो आप, ये मैं आपको यही बताने की कोशिश कर रहा हूँ। आप दोनों चीजों को लिंक ना करें। आपका बेटा थोड़ा डिस्टर्ब है पहले से। आपके ध्यान पे लाने के लिए आप पिता है तो आपको पता होना चाहिए उस बात का। ये बस आपके ध्यान पे लाने के लिए मैंने आपको फोन किया है। आपकी बात सही आपने देखा होगा तो सही आप મોરારી બાપુએ ઈસાઈઓ પર નિશાન સાધ્યું। તાપીના સોનગઢમાં કથામાં મોરારી બાપુએ નિવેદન આપ્યું। સ્કૂલમાં 75% શિક્ષકો ઈસાઈઓ છે। પગાર સરકારનો ખાય છે અને ધર્માંતરણ કરાવે છે। બાપુના નિવેદન પર શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી। મલિન ઇરાદો હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવાની વાત કરી। વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવે છે। ગીતા જયંતિ આટલો ગીતાનો પાઠ છે પણ તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે। એટલે આ કંઈ થવા દેતા નથી। આ કશુંય થવા દેતા નથી। પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે છે। ત્યારે થોડાક મારે તમારે બધાએ જાગૃત થવાની જરૂર છે। પૂજા અર્ચના કોઈ પણ પ્રકારની હોઈ શકે એમનો મને વાંધો નથી, પરંતુ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે। એ પાક્કું છે। દરેકને રહેવાનો, દરેકને પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા, અમે આદર પણ કરીએ છીએ। વિધાનસભામાં ન બોલાવવા મુદ્દે વિક્રમ ઠાકોરનું નિવેદન।
કલાકારોનું સન્માન સારી વાત છે. અમારા ઠાકોર સમાજના કોઈ કલાકારને આમંત્રણ નથી આપવામાં આવ્યું. સરકારને કદાચ હું સુપરસ્ટાર નહીં લાગતો હોઉં, હું ફિલ્મી કલાકાર સાથે ગાયક પણ હોવાની વાત વિક્રમ ઠાકોરે કરી. સરકારી કામ નથી મળતું એવું નથી, કલાકારનો કોઈ સમાજ નથી, મને ઠાકોર સમાજે જ નથી બોલાવ્યો. હું રાજકારણમાં નથી જોડાવાનો સ્પષ્ટતા કરી છે. રાજકારણમાં હમણાં હું નહીં આવું, મારો સમાજ કહેશે તેમ કરવાની વાત વિક્રમ ઠાકોરે કરી. સરકારની નીતિ શું છે? કારણ કે સમાજે નારાજ થવું પડ્યું છે આ વખતે. હવે સરકારની નીતિ હવે એ તો ખબર નથી સરકારની નીતિ શું છે, પણ બસ મારા અલ્પેશભાઈ ભાજપ સરકારમાં જ છે, બહુ સારા મોટા નેતા છે અમારા સમાજના. એમનો કાલે ફોન આવ્યો હતો, એમણે કીધું હતું કે આપણે આપણા સમાજના અને અન્ય સમાજના પણ કલાકારોને આપણે બોલાવીએ અને સીએમ સાહેબ જોડે એમનું સ્વાગત કરાવીએ. સારી વાત છે, પણ મારે એકવાર મારા સમાજના આગેવાનો અને સમાજને મારે પૂછવું પડે એમ. નારાજગી તો એવું કંઈ પક્ષ ઉપર એનાથી નારાજગી નથી, પણ વચ્ચેવાળા જેવું હોય છે ને જે બધું જે ત્યાં સુધી અમને લોકોને પહોંચવા જ નથી દેતા. મીડિયેટર જે લોકો હોય છે, જે બી એ પછી ફિલ્મ એવોર્ડ હોય કે સબસિડી હોય, ગમે તે હોય, બધામાં વચ્ચે જેમ કે આ બધું આયોજન થતું હોય સરકાર તરફથી, એ આયોજનમાં જે મીડિયેટર હોય એ અમારા જેવા કલાકારોને ત્યાં સુધી પહોંચવા નથી દેતા. 2018થી ગુજરાત સરકાર ગુજરાત ગૌરવ એવોર્ડ આપે છે. તેની અંદર છેલ્લા લગભગ મારા ખ્યાલ મુજબ 6 વર્ષથી ઠાકોર સમાજ તેમજ ક્ષત્રિય સમાજને કોઈ પણ ગુજરાત સરકારે એવોર્ડ આપ્યો નથી. એટલે ધારાહાર અન્યાય છે. ગુજરાત સરકારનો કાર્યક્રમ હોય તો સરકારનો કાર્યક્રમ એ પ્રજાનો કાર્યક્રમ છે. એટલે છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં એક પણ ક્ષત્રિય સમાજના કલાકારને બોલાવવામાં આવતો નથી. ગાંધીનગરમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર બબાલ થઈ. 10 લોકોએ જમીન દસ્તાવેજ પહેલા ધમકી આપી. દસ્તાવેજ કરનાર મહિલા યુવકને ધમકી આપવામાં આવી. કારમાં આવેલા 10 લોકો ધમકી આપીને ફરાર થઈ ગયા. ફિરોઝપુરની જમીનને લઈને આખો વિવાદ સામે આવ્યો છે અને વિવાદને લઈને ધમકી મળી. નંબર આશરે 1.5 વર્ષ પહેલાં મેં વેચાણ લીધી હતી અને મારી કન્ડિશન 1.5 વર્ષે દસ્તાવેજ કરવાની હતી કે સામેવાળા કોઈ અસામાજિક તત્વો છે એ ખેડૂતોને દસ્તાવેજ કરવા આવવા દેતા નહીં, ધાક ધમકી આપે છે. રાજકીય માણસો છે અને રાજકીય વખત ધરાવતા માણસો છે, રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિ છે. શું છે, મારા પત્ની ખરા ને એમનું નામ 7/12 એમનું નામ છે. આ જે 298 નંબર છે એ વડીલો પારજીત નંબર આવેલો છે ને એમાં મારા પત્નીનું નામ આવે છે. એટલે અમે આ દસ્તાવેજ કરવા આવ્યા હતા અને એમાં બધા એમને રોકતા હતા. પછી હું અંદર હતો એ મારી જોડે એમને ઝપાઝપી કરી, મને આમ કરીને ખેંચી જોઈ. પેલો નટુભાઈ કરીને છે એને મને ખેંચ્યો. હજુ મારું મર્ડર કરી દે તો મને સવાલ નહીં. બરાબર. ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈને હોબાળો થયો છે. એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં હોબાળો થયો. ભોગ બનનાર વિદ્યાર્થીઓના વાલીઓનો હોબાળો. ભાવનગર મેડિકલ કોલેજમાં બેઠક મળી હતી. બેઠકમાં રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. આરોપીઓને જોતા વાલીઓ આક્રમક થયા. વાલીઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. ડીનની સામે જ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓના વાલીઓએ ન્યાય માટે માંગ કરી છે. સુરતમાં આતંક મચાવનારાઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે 4 અસામાજિક તત્વોની ધરપકડ કરી. પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કઢાયો. અજંતાનગરમાં રિક્ષામાં ફરી આતંક મચાવ્યો. લોકોને ધારદાર ચપ્પુ વડે ઈજાઓ પહોંચાડી હતી.